આપમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ આપ પર જોરદાર પ્રહાર કર્યા। રાજુ કરપડાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પતાવી નાખશે। કરપડાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તો આપને ગુજરાતમાં ઊભી નહીં થવા દે, હું જેલમાંથી જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી। જેલમાં અમને કોઈ કાનૂની મદદ મળી નથી, જેલમાં કોઈ સારા વકીલને પણ આપના નેતાઓએ મોકલ્યા નહીં। આમ આદમી પાર્ટીએ ખેડૂતોની કોઈ મદદ કરી નહીં। હું જ્યારે જેલમાં હતો ત્યારે જ રાજીનામું આપવા વિચારી લીધું હતું। આપને જણાવી દઈએ કે રાજુ કરપડાએ બુધવારે આપમાંથી રાજીનામું આપ્યું હતું અને સીધો પ્રહાર હવે આમ આદમી પાર્ટી પર કર્યો છે। આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ પાર્ટીને તોડવાના ક્યાં ગોપાલ ઇટાલિયા જેવા જે નેતાઓ છે તેમના દ્વારા જ પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, આ પ્રકારના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। આપણી સાથે રાજુભાઈ કરપડા છે, તેમની સાથે જ વાત કરીશું। રાજુભાઈ, જે રીતના પાર્ટીને તોડવાના કોણ પ્રયાસ કરી રહ્યો છે, શું કહેશો? એક લેવલ સુધી પહોંચ્યા પછી આમ આદમી પાર્ટીમાં જેટલા નેતાઓએ પાર્ટી છોડી છે, જેટલા કેજરીવાલજીની નજીક ગયા છે, એ લોકોએ સમયાંતરે પાર્ટી છોડવી પડી છે। એવી જ રીતે ક્યાંક ને ક્યાંક હું માત્ર એ ડરથી પાર્ટી નથી છોડી, કેજરીવાલજીની નજીક રહેશો કે દૂર રહેશો એનાથી મને કોઈ મતલબ નહોતો, પણ રાજુ કરપડાનું કદ ન વધે એટલા માટે રાજુ કરપડા જે આંદોલનો કરતો, વાત એ છે કે રાજુ કરપડાની સાથે ખેડૂતો છે। ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈની તાકાત નથી કે એનું કદ નાનું કરે, એ મારું કદ પાર્ટીમાં નાનું કરી શકશે, ખેડૂતોમાં નહીં કરી શકે, એટલે મેં પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દીધું છે। હું ખેડૂતો થકી મોટો છું અને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે ને રહેશે। મેં એ પણ ચોખવટ કરું છું કે આવનાર સમયમાં ખેડૂતનો અવાજ દબાઈ જાય એટલા માટે નહીં, અવાજ બુલંદ બનાવવા માટે આ નિર્ણય લીધો છે ને આવનાર સમયમાં બુલંદ બનશે। તમારી છાપ એવી છે કે લડાયક નેતા છો, ખેડૂત નેતા છો, ખબર નથી, પણ પાર્ટી મજબૂત ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે। નેતાને કારણે હું એવું માનું છું કે પાર્ટી મજબૂત ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે। જે પણ વ્યક્તિ મજબૂત થાય છે, જેની લોકપ્રિયતા વધે છે, તો એને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે દબાવવાના પ્રયત્ન થાય છે, કે અથવા તો એને નેગેટિવ રીતે અથવા તો પાર્ટી છોડીને કેવી રીતે ભાગી જાય એના પ્રયત્ન પૂરતા થાય છે। ક્યારે અન્ય પક્ષમાં નથી કીધું હું જોઈન કરું છું, હું તો હજુ ખેડૂત પંચાયત બોલાવવાનો છું, ખેડૂતોને મળવાના છીએ, હમણાં કોઈ પ્રકારનો એવો પ્લાન છે નહીં, આગામી દિવસોમાં જોશું। અને મેં એવું પણ નથી કીધું કે હું ભાજપ સાથે જોડાઉં છું। કોંગ્રેસ બહુ સારા નિર્ણયો લેતી હશે, કોંગ્રેસ ખેડૂત માટે લડવા સારી રીતે તૈયાર હશે તો વિચારશું। અત્યારે બિન રાજકીય રીતે અમુક સમય સુધી હજુ બિન રાજકીય રીતે લડવાના છીએ। હાઈ ટેન્શન લાઇનની આપે વાત કરી, ત્યાં પણ બિન રાજકીય રીતે હું પહેલા લડાઈ લડતો એવી જ રીતે લડાઈ લડવાના છીએ। કોઈ પાર્ટીમાં જોઈન થવાની વાત હાલ પૂરતી છે નહીં, પણ હા ચોક્કસથી તમે જે કહ્યું કે સત્તા પક્ષ ખેડૂતો માટેના અમુક પડતર પ્રશ્નો જે અમે પહેલેથી માંગણીઓ કરીએ એ પૂરી કરશે તો વિચારશું। રાજુભાઈ, તમે લડાયક નેતા છો, ખેડૂતો માટે આટલી લડત લડી છે, હવે પાર્ટી છોડીને કેમ જઈ રહ્યા છો એ એક મોટો સવાલ છે। અને પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા હોય, પછી ઈસુદાન ગઢવી, તમામ લોકો એવું કે છે કે ભાજપના ડરથી તમે ગયા છો। પ્રવીણ રામને સ્વાભાવિક છે, સવારથી સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં આવી છે કે રાજુ કરપડા પીસી કરે છે તો સામે તમે આવું કાંઈ બોલજો। એક વાત હું ચોક્કસથી કહી દઈશ કે એક ગઈકાલથી મેસેજ ચલાવવામાં આવે કે રાજુ કરપડા ડરી ગયા। જે માણસ ડરી ગયો હોય એ માણસ આંદોલન ન કરે, અને ડરેલા માણસો અડધડ નહોતા પહોંચ્યા। ડરેલા માણસો આ 4.5 મહિનાની લડાઈમાં લડાઈથી દૂર હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, આપના જ નેતાઓ આ પ્રકારની વાત કરી રહ્યા છે। આપના નેતાઓ તો ઈચ્છતા પહેલા પણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડ દે, અમે ઈચ્છે છે કે રાજુ કરપડા ભાજપ જોડી લે। ખાસ કરીને આગામી સમયમાં કઈ રીતના ખેડૂતો માટે લડત ચલાવવાનો? અત્યારે તો નક્કી જે કર્યું છે કે હું 2018થી 21 સુધી બિન રાજકીય લડાઈ લડતા, એ જ પ્રમાણે આગામી દિવસોમાં ખેડૂતોની બિન રાજકીય લડાઈ લડીશું। પાર્ટીને તોડવા માટેનો કોણ પ્રયાસ કરી રહ્યા છે? બિલકુલ, મેં 2 નામ આપ્યા છે કે પાર્ટી મજબૂત ન થાય, અરવિંદજીની નજીક કોઈ ન જાય, એના પ્રયત્ન 2 વ્યક્તિ કરે છે, જેના મેં નામ આપ્યા છે। ચોક્કસ જ રાજુભાઈ કરપડા છે કે તેઓ સ્પષ્ટ રીતે ગોપાલ ઇટાલિયા પર આરોપ છે તે લગાવી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે પ્રવીણ રામ દ્વારા પણ જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ પણ તેમના દ્વારા ફગાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જેલની અંદર તેઓ જ્યારે હતા ત્યારે વકીલ છે તે પાર્ટી દ્વારા નીમવામાં ન આવ્યા અને તેને કારણે તેમને જામીન છે તે મોડા મળ્યા છે। આ પ્રકારનો આરોપ આમ આદમી પાર્ટી ઉપર લગાવવામાં આવી રહ્યો છે, એટલે કે તમામ રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના પર ગંભીર આરોપ છે તે રાજુ કરપડા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજુ કરપડાએ વાત કહી છે કે કેજરીવાલ સુધી કોઈ નજીક ના પહોંચે, એટલે 2 નેતાઓ સીધું નામ લીધું છે મેં, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાનું। આ બંને એમને મદદ નથી કરી, અમને વકીલ જે મળવા જોઈતા હતા મળ્યા નથી, અમે જેલમાં જ રહીએ એ પ્રકારના પ્રયત્નો કર્યા છે। તો રાજુ કરપડાએ સીધો પ્રહાર 2 નેતાઓ લઈને કર્યો છે।
શું આપની અંદર આ કેમ્પ થઈ ગઈ છે? આ સૌથી મોટો જવાબ છે. અમે લોકો રાજુ કરપડાને જેલમાં મળ્યા હતા